નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે સંસદમાં ખેડૂતોને આવવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવે અને રાહુલ ગાંધી જ્યારે ઇન્ટરવીન કરે ત્યારે એમને પ્રવેશ મળે એની વાત કરવાના છે. નરેન્દ્ર મોદી માટે માઠા દિવસો તો શરૂ થઈ ગયા છે. પ્રાઇમ મિનિસ્ટર વિવશ છે અને આજે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા એમની અપોઇન્ટમેન્ટ લઈને 6 રાજ્યોના ખેડૂત નેતાઓ એમને મળવા માટે નવી સંસદમાં એમના કાર્યાલયમાં આવવા માટે જ્યારે દરવાજે પહોંચ્યા ત્યારે એમને સુરક્ષા અધિકારીઓએ, અમિત શાહના સુરક્ષા અધિકારીઓએ એમને પ્રવેશ કરતા અટકાવ્યા. ખેડૂત નેતાઓ કોઈ તોફાન કરવા તો આવ્યા નહોતા. એમણે વિપક્ષના નેતાનો સમય લીધો હતો અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એમને પોતાના સંસદ ભવન ખાતેના કાર્યાલયમાં મળવા માટેનો સમય આપ્યો હતો. તમને ખ્યાલ હશે કે ખેડૂતોને એમએસપી, લીગલ એમએસપી મળવી જોઈએ એ બાબત એ હંમેશા રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનનો એજન્ડા રહ્યો છે. અને એ પહેલા આ પોપટવાણી એ ભારતીય જનતા પાર્ટી વાળા વધી રહ્યા હતા કે સ્વામીનાથનનો અહેવાલ તમે કેમ દાખલ કરતા નથી, કેમ અમલ કરતા નથી. ડોક્ટર સ્વામીનાથનનું નામ લઈને માળા જપતા હતા, એમને ભારત રત્ન આપ્યો અને છતાં એમના દીકરીએ જે બહુ મોટા હોદ્દા ઉપર છે એમણે બહુ સ્પષ્ટપણે મોદી સરકારને જણાવી દીધું હતું કે ખેડૂતોની સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે એ ખોટું છે. ભારત રત્ન આપીને, ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપીને એમના પૌત્ર જયંત ચૌધરીને એનડીએમાં સામેલ કરવામાં આવ્યા. કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપીને જેડીયુના સુપ્રીમો નીતિશ કુમારને આરજેડી છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડવા માટે પ્રેર્યા અને નરેન્દ્ર મોદી એમના ટેકે અત્યારે સરકાર ચલાવે છે, કારણ કે લંગડી સરકાર છે, બહુમતી છે નહીં, ગમે ત્યારે ગબડે એમ છે. ચંદ્રબાબુ નાયડુ જે આમ તો એનડીએ છોડી ગયા હતા અને પણ નરેન્દ્ર મોદીને જે ટેકો આપતા હતા એ જગનમોહન રેડ્ડી હતા, જે આંધ્રના મુખ્યમંત્રી હતા. એ છેલ્લી ઘડીએ એમણે એમને તડકે મૂક્યા અને ચંદ્રબાબુ નાયડુ સાથે પાછા ખેંચીને, તમે એ દ્રશ્ય જોયું હશે વિડીયોમાં, કે નરેન્દ્ર મોદી અને કેવું બાલિશ વર્તન કરે છે મારા પ્રાઇમ મિનિસ્ટર. બોલવામાં પણ એવા અને વર્તનમાં પણ એવા. મંચ ઉપર ચંદ્રબાબુ નાયડુને ખેંચે છે. તમે જોઈ શકો છો આવા વિડીયો. એને બાલિશ વર્તન ન કહેવાય તો બીજું શું કહેવાય? માનનીય વડાપ્રધાન આપણે કહીએ છીએ, વડાપ્રધાનના હોદ્દાને અનુરૂપ એમનું વર્તન હોવું જોઈએ એવું આપણે અપેક્ષિત માનીએ છીએ. અને છતાં હમણાં તો પાછા આ ચોમાસું સત્ર શરૂ થયું, બજેટ સત્ર શરૂ થયું એટલે એમણે રોદડા રડવાના ચાલુ કર્યા. પ્રાઇમ મિનિસ્ટરનો અવાજ, એનું ગળું ઘોંટવાની કોશિશ કરી વિપક્ષે. અરે, વડાપ્રધાન તરીકે પોતે જ ગરિમાપૂર્ણ જ્યારે વાત કરે ત્યારે વિપક્ષ પણ એને કોઓપરેટ કરે અને વિપક્ષનો પણ આદર કરવાનો હોય. પણ આજે બહુ મજા આવી ગઈ અને આજે અમને તો ખૂબ મજા આવી એટલા માટે કે અમે ખેડૂત પુત્ર છીએ અને ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, એમને એમએસપી લીગલ મળવી જોઈએ, કાનૂની રીતે નક્કી થવી જોઈએ. તમને ખબર છે કે નરેન્દ્ર મોદીએ પેલા 3 કાળા કાયદા એમના ઉદ્યોગપતિ મિત્રોના લાભાર્થે અને ખાસ કરીને અદાણીના લાભાર્થે એમણે આણ્યા હતા અને 1 વર્ષ સુધી ખેડૂતોએ દિલ્હી બોર્ડર ઉપર બેઠા રહ્યા, આંદોલન કર્યું. 700 ખેડૂતો માર્યા ગયા
મોતને ભેટ્યા, પણ નરેન્દ્ર મોદી જેનું નામ પાષાણ હૃદય વડાપ્રધાન, એનામાં દયાની અપેક્ષા ક્યાંથી હોય? દયા નહીં, ખેડૂતો તો અન્નદાતા છે, આપણા બધાના બાપ છે, અને છતાં એ 700 ખેડૂતો મારે માટે થોડા મર્યા હતા એમ કહ્યું, અને છેવટે ઊંધું ગાલીને 3 કાળા કાયદા પાછા ખેંચવા પડ્યા. એના પછી જ્યારે ખેડૂતોનું આંદોલન પાછું ચાલુ રહ્યું, હરિયાણા સરકારે જ્યારે ગોળીબાર કર્યા, ગેસ છોડ્યા, અને તમને ખ્યાલ છે કે 433 ખેડૂતો એ હરિયાણાના પોલીસ અધિકારીઓને એમના આદેશ પ્રમાણે ગોળીબાર એમના ઉપર કરવામાં આવ્યા, અને બોમ્બિંગ કરવામાં આવ્યું, ગેસ છોડવામાં આવ્યો, અને એ લોકો 433 ખેડૂતો ઘાયલ થયા. આજે જ્યારે રાહુલ ગાંધીએ ઇન્ટરવીન કરવું પડ્યું, એમણે બહાર જઈને ખેડૂતોને અંદર લઈ આવવા પડ્યા. એમણે કહ્યું કે એમને પૂછવામાં આવ્યું પત્રકારો તરફથી કે આ ખેડૂતોને કેમ અંદર આવવા નથી દેવાતા, એટલે કે આપ જાકે પ્રધાનમંત્રી કો પૂછીએ. એમણે આટલું કહ્યું ત્યાં તો પેલા ખેડૂતોના પાસ બનવા માંડ્યા. કેમ પહેલા કેમ નહીં બન્યા ભાઈ? જ્યારે વિપક્ષના નેતાએ, લોકસભામાં વિપક્ષના નેતાએ એમને અપોઇન્ટમેન્ટ આપી છે, એમને મળવા માટે એમના ડેલિગેશનને બોલાવ્યું છે, એના ડેલિગેશને માગણી કરી છે. 6 રાજ્યોના ખેડૂત નેતાઓએ, એમાં ગુજરાત તો હોય જ નહીં, કારણ ગુજરાતના ખેડૂતો તો સંતોષી જીવડાઓ છે, એમને તો MSP મળી જાય છે. કદાચ મને લાગે છે કે એમનામાં પાણી જ નથી, એમ હું તો કહું છું, કારણ કે પેલા 6,000 રૂપિયાનું બટકું જે ફેંકે છે, જે ખિસ્સામાંથી તો આપતા નથી નરેન્દ્ર મોદી, પણ 6,000 રૂપિયા મળે છે, એટલે ગુજરાતના ખેડૂતો રાજીના રેડ છે, અને પછી કકડાટ કરે છે. અમને ટીવી ઉપર, વીટીવી ઉપર એકવાર ફોન આવેલો કે અમારે વીમાની રકમ મળતી નથી. મેં કીધું તમે શું કામ નરેન્દ્ર મોદીને બદનામ કરો છો? કારણ કે નરેન્દ્ર મોદી તમારા માટે આરાધ્ય દેવ છે, અને તમે છે ને સંતોષી જીવડા છો, એટલે કે હરિભાઈ તમે આવું બોલો છો. મેં કીધું એટલા માટે કહું છું કે તમે 26માંથી 26 બેઠકો, એ વખતે 19ની વાત કરું છું, તમે છે ને ભારતીય જનતા પાર્ટીને આપી, અને એટલા માટે તમને તો ફરિયાદ કરવાનો કોઈ અધિકાર જ નથી. ગુજરાતના ખેડૂતો અને ખેડૂત નેતાઓ એ તો સોદાબાજીમાં હોય છે. મને એક બતાવો એવો ખેડૂત નેતા કે જે છે ને ત્યાં આગળ આ ડેલિગેશનમાં ગયો હોય. ગુજરાતનો 6 રાજ્યોના ખેડૂત નેતાઓ એમાં હતા, અને એ MSP લીગલ, એટલે જે ડોક્ટર સ્વામીનાથને જે વાત કરી છે એ પ્રમાણેની MSP, કાનૂની MSP, અને 50% એને ફાયદો થાય એ રીતની MSP એ આપવાની માગણી કરી રહ્યા છે. જે ભારતીય જનતા પાર્ટી વાળા, કોંગ્રેસની સરકાર હતી, જ્યારે UPAની સરકાર હતી, ત્યારે એને છે ને ચોંટિયા ભરતા હતા. આ નરેન્દ્ર મોદીનો શબ્દ કહી રહ્યો છું. એ જ્યારે દિલ્હીની સલ્તનતને પડકારતા હતા, અહીંયા બેઠા બેઠા, ગાંધીનગર બેઠા બેઠા, ત્યારે છે ને આ બધા જે અન્યાયોની પરંપરા, દિલ્હી સલ્તનતના અન્યાયોની પરંપરાની વાત કરતા હતા. ભાઈ અત્યારે કેમ નથી આપતા તમે? પ્રશ્ન આ છે. અને એટલે જ આજે રાહુલ ગાંધીને એ લોકો મળ્યા, અને જુઓ ગુજરાતમાંથી આજે 25 લોકસભાના સભ્યો અને બીજા 11 રાજ્યસભાના સભ્યો છે, પણ ગુજરાતમાંથી કોઈ માઈનો લાલ, અને કેટલા બધા મંત્રીઓ છે, અમિત શાહ છે, માંડવિયા છે, વિદેશ મંત્રી છે, CR પાટીલ છે, બીજા છે, પણ આજે બનાસકાંઠાની સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર એ ચાંદીપુરા વાયરસની વાત એ સંસદમાં ઉઠાવે છે. કેમ ગુજરાતના બીજા સત્તાધારી પક્ષના કોઈ સાંસદને કેમ આ પ્રશ્ન ઉઠાવવાનું ન સૂજ્યું?
ગેનીબેન ઠાકોરને અભિનંદન આપવા પડે કે એણે અસ્ખલિત હિન્દીમાં સરસ રીતે એ વાતની માંડણી કરી. અને હું માનું છું કે આ વાયરસની ગંભીરતાની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાવી જોઈએ. અને ગુજરાતમાં આટલા બધા મોત થયા હોય બાળકોના, ત્યારે તો સવિશેષ, પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ સાંસદ એનામાં પાણી જ નથી કે જે છે ને દિલ્હીમાં પોતાની સરકારને કહી શકે કે અમે અહીંયા ગુજરાતમાં આ સમસ્યા નો સામનો કરી રહ્યા છીએ અને બાળકો મરી રહ્યા છે, એટલે તમે છે ને ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોની ટીમને તાત્કાલિક મોકલાવો અને છે ને એનું કંઈક ઇલાજ કરો. માત્ર વાતોના વડા કરવા છે. ગેનીબેન ઠાકોરમાં એ બળુકી મહિલા છે અને એણે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. અમને અગાઉ હાર્દિક પટેલ જે પાટીદાર નેતા હતા એટલા માટે કહું છું કે એ વખતે બહુ જ બળુકાઈથી એ બોલતા હતા. સાવ નાનો 22 વર્ષનો છોકરડો એ નરેન્દ્ર મોદી, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહને હિટલર અને જનરલ ડાયર કહી શકતો હતો. પણ પછી શું થયું? પછી પાણીમાં બેસી ગયો. પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને વિરમગામનો ધારાસભ્ય થઈ ગયો. હવે ક્યાં છે એ શોધવું પડે, કારણ કે ભાઈ છે ને ક્યાંય દેખાતા નથી. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ વાળા ભારતીય જનતા પાર્ટીમાં જાય પછી ક્યાં જાય છે ખબર નથી. મને લાગે છે કે એમના કામો થયા કરતા હશે, સત્તા પક્ષ સાથે જોડાવાના આ લાભ છે જ. પણ આ જે કિસાન નેતાઓ જે મળ્યા, અને એમાંય ખાસ કરીને કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા ગેર રાજનીતિક, એના 12 કિસાન નેતાઓનું પ્રતિનિધિ મંડળ એ રાહુલ ગાંધીની સાથે લોકસભામાં વિપક્ષના નેતાના ચેમ્બરમાં એ લોકો મળ્યા. અને એ વખતે કેટલાક સંસદ સભ્યો કેસી વેણુગોપાલ, અમરિંદરસિંહ રાજા વારિંગ, સુખજિંદર સિંહ રંધવા, ગુરજીતસિંહ ઔજલા, ધર્મવીર ગાંધી, ડોક્ટર અમરસિંહ, દીપેન્દ્રસિંહ હુડ્ડા અને જયપ્રકાશ આ પણ ઉપસ્થિત હતા. અને એ જે નેતાઓએ કહ્યું કે હરિયાણાના જનરલ ડાયરોએ, એમણે આ શબ્દ પ્રયોગ કર્યો, જે પોલીસ અધિકારીઓએ ખેડૂતો ઉપર ગોળીબાર કર્યા, અને એમણે સંખ્યા પણ કહી 433 ખેડૂતો એ ઘાયલ થયા, ગેસ છોડ્યો, આ બધું કર્યું. તમને ખબર છે રસ્તાઓ ઉપર એમણે જ રસ્તાઓ બંધ કરી દીધા, કાંટા વાવ્યા, લોખંડના કાંટા વાવ્યા, ત્યાં આગળ ગોઠવ્યા, અને આ બધા ખેલ કર્યા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રસ્તા ખોલી નાખવાનું કહ્યું અને એમ કહ્યું કે ખેડૂતોને દિલ્હી કૂચ કરવાનો અધિકાર છે. હરિયાણા સરકાર એ આદેશનું પાલન કરીને એણે રસ્તા તો ખોલી નાખ્યા, પરંતુ પાછી સુપ્રીમ કોર્ટમાં ગઈ આ હાઈકોર્ટના આદેશની સામે કે આ લોકો દિલ્હી કઈ રીતે જાય. સુપ્રીમ કોર્ટે જરૂર કહ્યું છે કે પંજાબ અને એટલે સુપ્રીમ કોર્ટે એક સમિતિ નીમવાની વાત કરી છે, પ્રતિષ્ઠિત લોકોની એક સમિતિ નીમવાની વાત કરી છે, અને એના એ ત્યાં સુધી શંભુ સીમા પર યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો છે. અને આ જે ખેડૂતો છે એ ખેડૂતો, એમને દિલ્હી આવવાનો અધિકાર નથી. શું માત્ર રાજકારણીઓને દિલ્હી જવાનો અધિકાર છે? માત્ર સમૃદ્ધ લોકોને દિલ્હી જવાનો અધિકાર છે? આ ખેડૂતો, પંજાબના ખેડૂતો, ઉત્તર પ્રદેશના ખેડૂતો, એમનામાં દૈવત છે, એમનામાં ક્ષમતા છે, એમનામાં લડી લેવાની એનો મિજાજ છે, અને એમણે શાંત આંદોલન કર્યું છે. અને શાંત આંદોલન ઉપર કાંકરી ચાળો કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરી છે, અને છતાં એમણે શાંતિ જાળવી છે. કેટલાક ખેડૂતોને કેન્દ્રના મંત્રીના દીકરાએ અડફેટે લીધેલા છે. હરિયાણાની ભારતીય જનતા પાર્ટીની સરકાર, પછી એ મનોહરલાલ ખટ્ટરની સરકાર હોય કે નાયબસિંહ સૈનીની સરકાર હોય
એને હવે જવાનો વખત આવી ગયો છે, કારણ કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને હરિયાણામાં પણ માર ખાધો છે, એ આપણે બધા જાણીએ છીએ. એટલે ત્યાં આગળ એ લોકો વધારે ભુરાટા થયા છે. ભારતીય જનતા પાર્ટી વાળા સત્તા જઈ રહી છે અને એટલા માટે બેફામ નિવેદનો કરવા, હિન્દુ મુસ્લિમ કરવું, આ બધા ખેલ ચાલી રહ્યા છે. ત્યારે પ્રજાએ આ બધી જંજાળમાં પડ્યા વિના સમજદારીથી વર્તવાની જરૂર છે અને શાંતિ જાળવવાની જરૂર છે. શાંતિથી ગાંધી માર્ગે, અહિંસક માર્ગે આંદોલન કરવાનો અધિકાર એ આપણને મળેલો છે અને ખેડૂતોએ આંદોલન કરે તો એમાં જરાય ખોટું નથી. પણ ખેડૂતોની વાત વાજબી છે અને રાહુલ ગાંધીએ એમને ખાતરી આપી છે કે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરીને આ મુદ્દે અમે સરકાર પર દબાણ લાવીશું કે MSP એ કાનૂની રીતે મળે, એ કાયદો બને. કારણ કે આ સરકાર, મોદીના નેતૃત્વવાળી સરકાર, એ કાયદો બનાવવા માંગતી નથી. એ MSP ના બટકા ફેંકવા માંગે છે, અથવા તો પેલો છે ને 6,000 રૂપિયા જાણે કે વર્ષે મોકલાવે છે ખેડૂતોને, જાણે ઉપકાર કરે છે. અરે અન્નદાતા તો તમને તમારું પેટ છે ને ભરે છે. અન્નદાતા છે ને એ ભીખ નથી માંગતો. અને હું માનું છું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ શબ્દ પ્રયોગો કર્યા હતા કે અમને ભીખ નથી જોઈતી. 80 કરોડ લોકોને મોદીના નેતૃત્વવાળી સરકાર મફત રાશન આપે છે, 5 કિલો મફત રાશન આપે છે અને આ જાણે કે ઉપકાર કરતી હોય ને સાટામાં છે ને વોટ માગે છે. પણ એને સમજાઈ જવું જોઈએ કે આ રાશન પણ અહીંયા કામ નથી આવ્યું 2024ની ચૂંટણીમાં, અને એટલા માટે બહુમતી પણ મળી નથી. 240 સમેટાઈ ગયા છે. કારણ કે પ્રજા છે ને એ ભોળી હશે, મૂરખ નથી. અને આ પ્રજા, એના અન્નદાતા જે છે ખેડૂતો, એને અવગણવાની કોશિશ જે કોઈ સરકાર કરશે એ સરકારે ઘર ભેગા થવું પડશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં કહેજો, જેથી સાચા સમાચાર, ટકોરાબંધ તથ્યાત્મક વાત એ એમના સુધી પણ પહોંચે. નહીં તો વોટ્સઅપ યુનિવર્સિટીના જુટાણાઓથી એ લોકો વધારે પ્રભાવિત થાય છે. નમસ્કાર.